આવી ગયા શું लागे खाली एमपी કરીને पास થઈ जाए। यस, अगर आप ब्लू प्रिंट के हिसाब से प्रिपरेशन करते हो तो ऑब्वियसली पास हो जाओगे विथ अच्छे मार्क्स। एंड ये वीडियो स्पेशली बेसिक मैथ्स वालों के लिए, और उसमें भी जो लोग बोर्ड एग्जाम में फेल है या फिर स्कूल एग्जाम में फेल है और जिसको कम मेहनत में ज्यादा मार्क्स लाने हैं उसके लिए है ये वीडियो। तो चलिए स्टार्ट करते हैं। ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ચેપ્ટરથી। અને ફર્સ્ટ ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ એનો મતલબ એ નહીં મળે કે તમારે પ્રિપેરેશન બી એવી રીતના જ કરવાની। કેવા સ્ટુડન્ટને કેવી રીતે પ્રિપેરેશન કરવાની એ બધું મેં છેલ્લા કેમ તમને કેમ કે અમુક લોકો છે ને ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરે 1.1 કરે HCF LCM કદાચ ખબર પડી જાય એ લોકોને, પછી પ્રૂવ આયરો આ નંબર ઇઝ રેશનલ નંબર કે ઇરેશનલ નંબર પ્રૂવ કરવાના ક્વેશ્ચન આયરો આ કરે નહીં આવડે 4 દિવસ સુધી એમ જ લાગી રહી। પછી एंगल ऑफ एलिवेशन वाला क्वेश्चन करे मोटा 4 मार्क्स वाला, एमी लखे 5 बार लखे टेस्ट आपे सरफेस एरिया वॉल्यूम ना मोटा क्वेश्चन करे। बधी वस्तु करवानी जरूर नहीं पड़े बधाए है ने, तमारू जे प्रमाणे लेवल हो ए प्रमाणे करो तो ज पास थाय। तमारू लेवल आ रह्युं एकदम नीचे होय ने तमे एकदम हार्ड हेवी क्वेश्चन करवा जाए तो पछी फेल थवाना चांस वधी जाए। ओके, आपणे चैप्टर 1 थी स्टार्ट करिए अने एमां बी पहला तो आ ब्लू प्रिंट तमे जोई लो हाँ ने, कया चैप्टर मांथी केटला मार्कना केटला क्वेश्चन आवशे ने आ रह्या छे। आमां कदाच एक बे वस्तुमां कदाच बोर्डवाळा कदाच चेन्ज करे तो करे, दर वर्षे एक बे वस्तुमां चेन्ज करे, पण बाकी ऑलमोस्ट पेपर आवी रीतना ज आवशे। तो तमारे प्रिपेरेशन आवी रीतना ज करवानी। जो तमारा 65 के 80 मांथी 65 प्लस જરાક मार्क्स आवता होय तो तमे बधुं करो, पण जो એટલા नहीं आवता होय तो तमे आ ब्लू प्रिंट प्रमाणे तमे परफेक्ट प्रिपेरेशन करो। ओके, चैप्टर 1 थी स्टार्ट करिए। चैप्टर 1 में तमने एक मार्कना 2 क्वेश्चन आवशे, એટલે એમાં MCQ ફિલ ઇન ધ બ્લેન્ક્સ કઈ બી આવી શકે। તો એના માટે તમારે HCF LCM રેશનલ નંબર ઇરેશનલ નંબર એ બધા કોન્સેપ્ટ ક્લિયર રાખો। ટેક્સ્ટ બુકની વસ્તુ ખાલી સેમ ટુ સેમ નહીં આવે, હા ને, આવે બહુ ઓછા ચાન્સ છે સેમ ટુ સેમ આવવાના, પણ ખાલી કોન્સેપ્ટ ક્લિયર રાખો જો તમારાથી થાય તો। બાકી એમાં એટલો બધો ટાઈમ બગાડવાની જરૂર નહીં મળે। હવે સેકન્ડ ચેપ્ટરમાં તમને શું આવશે, 1 માર્કના 2 સવાલ અને 2 માર્કના 2 સવાલ। અહીં મેં લખેલું છે 1 + 1 + 2 + 2, આનો મતલબ 1 માર્કના 2 સવાલ અને 2 માર્કના 2 સવાલ। તો 1 માર્ક માટે તમારે બધી વસ્તુ કરવી, બધી વસ્તુ એટલે આઈએમપી કઈ વસ્તુ હોય, પેલો ગ્રાફ આપેલો અને નંબર ઓફ ઝીરોઝ ફાઇન્ડ કરવાનું હતી। એટલે અહીંયા કદાચ અમારી પાસે હમણાં બુક્સ નહીં મળે પણ આ રૂઆ છે, આમાં PDF છે એકચ્યુઅલી, તો એનો મેં સ્ક્રીનશોટ કદાચ અહીં લગાવી દેમ કાં તો સ્ક્રીન રેકોર્ડિંગ જે ફાવે તે પ્રમાણે। હા ના, પહેલી વાર જ આવું વિડીયો બનતું છે એટલે મને બી નહીં ખબર શું આવે અહીંયા, મેં કદાચ સ્ક્રીનશોટ લગાવી દેવા। 1 માર્કના ક્વેશ્ચન માટે તમારે છે ને તે ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ 1 કરવાનો છે, જે બધાને આવડતું જોઈએ। ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ 1, પછી એક્સરસાઇઝ 2.1 આખી, અને 2 માર્કના ક્વેશ્ચન માટે એક્ઝામ્પલ 2, એક્ઝામ્પલ 4 અને એક્સરસાઇઝ 2.2 નો ક્વેશ્ચન ટુ મોસ્ટ આઈએમપી। તમને 2 માર્કના 2 ક્વેશ્ચન આવશે ને એમાંથી ફાઇન્ડ ક્વોડ્રેટિક પોલિનોમિયલ, જેમાં સમ ઓફ ઝીરોસ ને પ્રોડક્ટ ઓફ ઝીરો આપેલું હોય। 2.2 નો ક્વેશ્ચન 2 માં 6 સવાલ છે ને, 6 સવાલ આઈએમપી। એક્ઝામ્પલ 4 બી આના જેવો છે, એ બી આઈએમપી। એક સવાલ તો આનો કન્ફર્મ જ, અને બીજો ક્વેશ્ચન છે ને હવે ઉપરના જરાક ક્વેશ્ચન 1 વાળા થોડાક 3 માર્ક્સ જેવા થઈ જાય, પણ ઠીક છે કરી મૂકવાના। કયા કરવાના એ બી મેં તમને કહી દઉં। 4 ને 5 નહીં કરે તો ચાલે, બાકી તમારે નહીં કરે તો ચાલે મતલબ એ ઓછા આઈએમપી છે। ક્વેશ્ચન 1 ના 1 2 3 6 1 2 3 6 મોસ્ટ આઈએમપી, એકચ્યુઅલી ખાલી આઈએમપી, મોસ્ટ આઈએમપી તો ક્વેશ્ચન 2 છે। તો આ રૂઆ છે ચેપ્ટર 2 માં। અને 1 માર્ક્સના જો તમારે બધા ક્વેશ્ચન જોઈતા હોય તો નીચે વોટ્સએપ ગ્રુપ છે, એમાં તમે જોઈન કરવું હોય તો કરી શકો, મેં કોઈને કંઈ ફોર્સ નહીં કરું, પણ 1 માર્કના ક્વેશ્ચન છે એમાં આન્સર સાથે। પછી એ તમને તમારા લેવલ પ્રમાણે તમારે કરવાના, જરૂરી નહીં મળે કે બધા જ ક્વેશ્ચન કરવાના। સમજ પડે તો કરવાનું, નહીં સમજ પડે તો બહુ ટાઈમ નહીં લગાડવાનો। બહુ ટાઈમ લગાડવાનો હોય તો આ રૂઆ ટેક્સ્ટ બુકનું પહેલા પરફેક્ટ હોય તો જ એમાં ટાઈમ આપવાનો તમારે વધારે। હવે ચેપ્ટર 3 માં તમને શું આવશે, 1 માર્કના 2 ક્વેશ્ચન અને 3 માર્કના 2 ક્વેશ્ચન।
એટલે 1+1+3+3. ઓકે, તો 1 માર્કના ક્વેશ્ચનમાં તો કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો. બીજું શું કેમ, કઈ લાઈનમાં કયો ગ્રાફ, કયો પેરેલલ આવે, કયું કોઇન્સિડન્ટ આવે, બધું ધ્યાન રાખવાનું. અને 3 માર્ક્સ માટે મેં તમને આઈએમપી કહી લે. ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ 4 આવ્યું છે ને. નવી ટેક્સ્ટ બુકના અમુક લોકો પાસે હજી બી જૂના સિલેબસની ટેક્સ્ટ બુક છે, જેમાં અમુક સિલેબસને માંથી કટ થઈ ગયેલા ને એક ક્વેશ્ચન બી આપેલા છે. તો એ વાલી બુક નથી મારી પાસે. ઓકે, મારી પાસે નવી બુક છે. તો એમાં એક્ઝામ્પલ 4 એમાં લખેલું 7x - 50 = 2. આવો એક સવાલ છે, 2 ઇક્વેશન છે. તો એ એક આઈએમપી એક્ઝામ, બસ એક્ઝામ્પલમાંથી ખાલી આવ્યો એક જ એક્ઝામ્પલ આઈએમપી છે. અને પછી એક્સરસાઇઝ 3.2 એનો ક્વેશ્ચન 1 નો 1, 2, 4, 6 આવ્યું મોસ્ટ આઈએમપી. જો 3 માર્કના 2 સવાલ આવશે ને, એમાં મારા ખ્યાલથી ઇક્વેશન આપેલા જ હોવા જોઈએ. એક સવાલ તો એવો હશે જ જેમાં ઇક્વેશન આપેલો હોય ને એને સોલ્વ કરવાનું, અને બીજો ક્વેશ્ચન બી આવો જ હોવો જોઈએ. પણ કદાચ પેરેગ્રાફ વાળો નલ્લો વર્ડ પ્રોબ્લેમ આવી જાય, તો એના માટે શું કરવાનું કહી દે. 3.2 નો જ ક્વેશ્ચન 3 એનો 1, 2, 3, 5 આવ્યું છે. અને પછી એક્સરસાઇઝ 3.3 નો ક્વેશ્ચન 1 આખો. ક્વેશ્ચન 1 માં છે ને બે મેથડ છે, એલિમિનેશન ને સબસ્ટિટ્યુશન. તો બંને કદાચ નહીં પૂછાય તમને ખાલી એક જ પૂછાય. તો ક્વેશ્ચન 1 ના 1, 2, 3, 4 બધા મોસ્ટ આઈએમપી છે. આખા ચેપ્ટરમાં આ 4 સવાલ છે ને, ક્વેશ્ચન 1 એના 1, 2, 3, 4 મોસ્ટ આઈએમપી આખા ચેપ્ટરમાં બધા કરતા વધારે. અને ક્વેશ્ચન 2 નો ખાલી પહેલો, ઠીક છે, બાકીના જોઈ લેવાના. પણ પહેલો અમુક સવાલ તમે લખીને પ્રેક્ટિસ કરે ને, તો એમાં તમે પહેલો ક્વેશ્ચન ફ્રેક્શન વાળો કરી શકો. હવે ચેપ્ટર 4 માંથી તમને શું આવશે? તો 1 + 2 + 4 1 માર્કનો 1, 2 માર્કનો 1 ને 4 માર્કનો 1. 4 માર્કનો ક્વેશ્ચન કદાચ તમે આમાંથી ઇગ્નોર કરો, પણ 4 માર્કના સવાલ છે ને બહુ ઓછા છે આમાં. તો કરી મૂકો તો સારું પડે બેકઅપ માટે. 1 માર્ક્સ માટે તો બહારથી આવી શકે, કોન્સેપ્ટ ક્લિયર રાખો. કાં તો એવું નહીં મળે કે મારી પાસે વોટ્સઅપ ગ્રુપ છે. બહુ બધી યુટ્યુબ ચેનલ હોય, બધા પાસે કંઈક ને કંઈક ટેલિગ્રામ હોય કે યુટ્યુબ કે પીડીએફ તમને ગમે ત્યાંથી મળી જાય. હા ને, તો એ ખાલી પીડીએફમાં તમે ક્વેશ્ચન જુઓ, સોલ્વ કરો, પ્રેક્ટિસ કરો. 1 માર્કના ક્વેશ્ચન માટે તમારે એવું જ કરવા પડે. બધા ક્વેશ્ચન સ્કૂલમાં કે ટ્યુશનમાં લખાવીને નહીં કરે, કેમ કે ટેક્સ્ટ બુકમાં 1 માર્કના સવાલ મળે નહીં, અને બધા ક્વેશ્ચન લખાવવા જતો ટાઈમ બહુ લાગે. અને 2 માર્ક્સ માટે કયું આઈએમપી? 4.1 નો ક્વેશ્ચન 2 આખો આઈએમપી, પણ એમાં બી બીજો અને ત્રીજો એ વધારે આઈએમપી છે. એના પછી એક્ઝામ્પલ 3, એક્ઝામ્પલ 4 અને 4.2 નો ક્વેશ્ચન 1 એનો 1, 2 અને 5 આખા ચેપ્ટરમાં આ સવાલ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. આખા ચેપ્ટરમાં બધા કરતા વધારે આઈએમપી ક્વેશ્ચન 1 નો 1, 2, 5. અને બીજું ક્વેશ્ચન 5 ને ક્વેશ્ચન 6 4 માર્ક્સ માટે. 4 માર્ક્સ માટે જરાક કરી મૂકે તો સારું, કેમ કે 4 માર્ક્સ માટે માંડામાંથી 4-5 સવાલ છે, તેમાંથી કદાચ એક આવી જાય. તો 5મો અને 6ઠ્ઠો જરાક જોઈ લેવાનું. પછી એક્ઝામ્પલ 7 2 માર્ક્સ માટે, એક્ઝામ્પલ 8 જરાક હાર્ડ છે, પણ 4 માર્ક્સ માટે જોઈ મૂકવાનું, જોવાય તો. જો તમે આમાંથી 4 માર્કનો ઇગ્નોર જ કરતા હોય તો પછી ધ્યાન નહીં આપે તો બી કંઈ નહીં, કેમ કે 4 માર્કના તમારા સવાલ જ આવા છે. 2 સ્ટેટિસ્ટિક્સ, 2 પ્રોબેબિલિટી, એ તમને જે જરાક પરફેક્ટ આવડતું હોય, અને એકાદ થેસ થિયરમ. તો થઈ તો ગયા. સેક્શન ડીમાં તમારે 5 અટેમ્પ્ટ કરવાનો હોય, તો આ 5 થઈ ગયા. પછી બીજો એક સવાલ, બીજા બી સવાલ છે એ તમે બ્લુપ્રિન્ટમાં જોઈ લો. ચેપ્ટર 6 માંથી બી છે, ચેપ્ટર 5 ને ચેપ્ટર 4. તો તમને જે ઠીક લાગે એ કરો. હા ને, મિનિમમ તમારાથી 5 પરફેક્ટ એટેમ્પ્ટ થવા જોઈએ. એનો મતલબ તમે 6 કે 7 પરફેક્ટ કરો, એમાંથી કદાચ એક્ઝામમાં કદાચ 5 તમે લખી શકો. તો આ છે. અને 4.3 નો ક્વેશ્ચન 2 જેમાં કે ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો એ બી મોસ્ટ આઈએમપી. તો આ છે ચેપ્ટર 4 નો આઈએમપી. હવે ચેપ્ટર 5. ચેપ્ટર 5 માંથી છે ને આઈએમપી બહુ બધું આવશે. એનું રીઝન છે આ. જો ઉપર હું લખેલું છે મેં જરાક અહીંયા જોઈ લેમ. 1 + 1 + 2 + 2 + 3 + 4 1 માર્કના 2, 2 માર્કના 2, 3 માર્કનો 1 ને 4 માર્કનો 1. આ એક ચેપ્ટર એવું છે ને, કોના જેવું? સ્ટેટિસ્ટિક્સ જેવું. હા ને, એવું મેં કેમ
સ્ટેટિસ્ટિક બી એવું ચેપ્ટર છે કે જેમાંથી બધા સવાલ આવે, 1 માર્કનો, 2 માર્કનો, 3 માર્કનો, 4 માર્કનો. અને એક બીજું આવ્યું ચેપ્ટર એવું છે ચેપ્ટર 5, જેમાંથી 1, 2, 3, 4 બધા માર્ક્સના ક્વેશ્ચન આવશે. તો આમાં તમને આઈએમપી બહુ બધું મળે, એટલે તમને એવું લાગે કે આખું ચેપ્ટર શું કામ આઈએમપી આપ્યું, આઈએમપી આપવાનો કોઈ મતલબ નહીં મળે એમ તેમ અમુક લોકો કહે. પણ આ ચેપ્ટર જ એવું છે, લાંબુ બી છે ને આઈએમપી બી છે, વધારે પૂછાતું છે આમાંથી. તો 5.1 તો તમારે ખાલી એમસીક્યુ કોન્સેપ્ટ ક્લિયર રાખવાના 1 માર્કના સવાલ માટે. આઈએમપી સ્ટાર્ટ થાય છે એક્ઝામ્પલ 3. એક્ઝામ્પલ 4 કદાચ સ્કૂલ એક્ઝામની વાત નહીં કરું મેં, સ્કૂલ એક્ઝામ કદાચ એડિટિંગ કરવા પડે ને એટલે કદાચ આવું સવાલ નહીં પૂછે, પણ બોર્ડ એક્ઝામમાં એક્ઝામ્પલ 4માં છે ને તે 2 અલગ અલગ સવાલ છે. તો એમાંથી કોઈ બી એક જ સવાલ કદાચ આવી શકે કે -81 કોઈ નંબરની ટર્મ છે કે નહીં મળે, 0 કોઈ નંબરની ટર્મ છે કે નહીં મળે, આવું કંઈક. પછી એક્ઝામ્પલ 6, 7, 8, એમાં એક્ઝામ્પલ 7 ને 8 મોસ્ટ આઈએમપી. આ ટાઈપના બીજા બી 2 સવાલ છે. તો એક્ઝામ્પલ 7, 8 અને બીજા છે 5.2 નો 13મો અને 17મો. આ 4 સવાલ છે ને જરાક આમાંથી 2 ક્વેશ્ચન સરખા છે, એમાંથી એકાદ સવાલ તો આવે જ કદાચ કન્ફર્મ. તો એક્ઝામ્પલ 7, 8 મોસ્ટ આઈએમપી, 6 બી આઈએમપી છે. અને બીજું એક્ઝામ્પલ 10 સ્ટાન્ડર્ડ વાળા આવ્યું તો આઈએમપી આપું મેં, બેઝિક માટે તો નહીં. પછી 5.2 નો ક્વેશ્ચન 4, 5, 6, 7, 8, 9, 13, 14, 17 આવ્યા છે તમને. પછી એક 18 નંબરનો બી સવાલ છે 4 માર્ક્સ માટે. જો તમે આમાંથી 4 માર્કનો ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા માંગતો હોય તો આવ્યા તમારે કરવાનું 18 નંબર બી, 18મો નંબર બી. પછી એક્ઝામ્પલ 11, એક્ઝામ્પલ 14. એક્ઝામ્પલ 14માં 2 અલગ અલગ સવાલ છે, તો બંને હાથે બી પૂછે કાં તો બંને અલગ અલગ, એમાંથી કદાચ એકાદ બી પૂછી શકે, 1 માર્કમાં બી અને 2 માર્કમાં બી. એક્ઝામ્પલ 16 4 માર્ક્સ માટે કરવો હોય તો કરવાનો. પછી 5.3 એનો ક્વેશ્ચન 1 નો 1, 2, 3, ચોથો કેમ નહીં કીધો, ચોથો બી સવાલ છે આમાં, પણ ફ્રેક્શનમાં જરાક બેઝિક ખરું હાર્ડ પડી જાય, સ્ટાન્ડર્ડ માટે બરાબર છે એ. અને ક્વેશ્ચન 2 નો 1, 2, 3. તો ક્વેશ્ચન 1 ને ક્વેશ્ચન 2 બંનેમાં 1, 2, 3 પહેલા 3 સવાલ, ક્વેશ્ચન 2માં તો ખાલી 3 જ છે. અને ક્વેશ્ચન 5, 6, 8, 9, 12, 13, 14. પછી 15, 16, જો 12, 13, 14 મોસ્ટ આઈએમપી છે અને 5, 6, 8, 9 બી મોસ્ટ આઈએમપી છે. પછી આ બાકીના સવાલ મેં કેમ ને પછી બી પછાડી છે ને એક્ઝામ્પલ 19 છે 200 લોગ્સ, આયરો બી મોસ્ટ આઈએમપી. અને બાકીના તમારે 15, 16 આ બધા ક્વેશ્ચન ખાલી આઈએમપી છે. હવે આઈએમપી કયા અને મોસ્ટ આઈએમપી કયા, આના સારું છે ને મેં કદાચ એકાદ સ્ક્રીનશોટ કે ફોટો ઇન્સ્ટાગ્રામ પર કશે મેં મૂકી દેવા. એમાં મોસ્ટ આઈએમપી નીચે ડબલ અંડરલાઇન કરેલી છે. એમાં બી એકદમ વધારે પડતા આઈએમપી હોય ને, જેમ કે થેલ્સ થિયરમ, તો એમાં 3 વાર અંડરલાઇન કરા મેં, આવી રીતે કંઈક કરા. તો એ તમારે જો આઈએમપી નું ખાલી એક ફોટો જોઈતો હોય તો એને તમે પ્રિન્ટ કે પછી ઝેરોક્સ કાઢી શકો. તો એ મેં ઇન્સ્ટા પર કદાચ શેર કરી દેવા આ યુઝર નેમ પર. હવે ચેપ્ટર 6, જેમાંથી ખાલી તમે થેલ્સ થિયરમ જ કરે, અને ઠીક છે પણ 4 માર્કનો ક્વેશ્ચન થેલ્સ થિયરમ તો કન્ફર્મ જ છે, પણ બીજો છે થિયરમ 6.2 અને થેલ્સ થિયરમ એટલે થિયરમ 6.1. એ મોસ્ટ આઈએમપી એ રહ્યો, તમારે અલગ અલગ રીતે લખીને પ્રેક્ટિસ કરવાનો. જો અમે બોર્ડ એક્ઝામમાં પેપર ચેકિંગમાં જાય ને તો થેલ્સ થિયરમનું સ્ટેટમેન્ટ લખવા ગઈ, પણ 10 માંથી છે ને તે 6 કે 7 લોકો સ્ટેટમેન્ટ નહીં લખે, ભૂલી જાય. તો એ તમે બરાબર પ્રિપેર કરી લો. તમારી કઈ જગ્યાએ ભૂલ જાય ને મેક્સિમમ લોકોની એ મેં કીધું છે, સ્ટેટમેન્ટ બધા ભૂલી જાય, કાં તો હરખું નહીં લખે, કાં તો એવું કંઈ ને કંઈ પ્રોબ્લેમ થાય. સ્ટેટમેન્ટ યાદ રાખો, બાકીનું થિયરમ તો યાદ કદાચ રહી જાય કે તમને પ્રેક્ટિસ કરતા હશે. સ્ટેટમેન્ટની પ્રેક્ટિસ કોઈની નહીં થાય પછી, તો સ્ટેટમેન્ટ પર ધ્યાન આપજો, 1 માર્ક કપાઈ જાય એમાં. તો થિયરમ 6.1 આખા ચેપ્ટરમાં નહીં, આખી ટેક્સ્ટબુકમાં થિયરમ 6.1 થેલ્સ થિયરમ આખી ટેક્સ્ટબુકમાં મોસ્ટ આઈએમપી છે, બધા કરતા વધારે. અને પછી બીજા 4 માર્કના સવાલમાં એક્સરસાઇઝ 6.1માં ક્વેશ્ચન 1માં છે ને 4 ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, એ આઈએમપી. તમે બોર્ડના મોડેલ પેપરમાં જુઓ ને તો આ વસ્તુ છે ને, આવી વસ્તુ જે લોકો બ્લાઇન્ડ હોય ને, આંધળા લોકો, જે લોકોને દેખાય નહીં મતલબ એ લોકો છે ને ફિગર વાળા ક્વેશ્ચન એટેમ્પ્ટ નહીં કરી શકે, તો એ લોકો માટે આ સવાલ આપેલો હતો.
પણ એ લોકો માટે આપ્યો તો કંઈ નહીં, આપણા સારું બી આઈએમપી તો છે, અને આપણા પેપરમાં નહીં મળે, પણ આઈએમપી તો છે આપણા માટે બી. તો ક્વેશ્ચન 1 ની 4 ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આમાં એવું થાય 4 માર્કના 2 સવાલ છે ને આમાંથી, એક થેલ્સ થિયરમ કન્ફર્મ અને એક જે 4 માર્કનો છે ને એમાં તમને 2 માર્કના 2 પૂછવાના ચાન્સ છે, કાં તો 1 માર્કની 4 વસ્તુ પૂછવાના ચાન્સ છે. તમને બેઝિકમાં આવું પૂછવાના ચાન્સ વધારે છે. સ્ટાન્ડર્ડમાં કયું એકાદ થેલ્સ થિયરમ અને એકાદ કંઈક હેવી ક્વેશ્ચન આવી જાય, જે જરાક અમુક લોકો નહીં કરે. તો તમને આઈએમપી થેલ્સ થિયરમ ક્વેશ્ચન 1 નો 6.1 નો ક્વેશ્ચન 1, પછી આમાં થેલ્સ થિયરમ છે 6.1, થિયરમ 6.2 બી કરી મૂકવાનો, ઠીક છે. અને બીજું આઈએમપીમાં એક્સરસાઇઝ 6.2 નો ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 1 વધારે આઈએમપી છે 4 માર્ક્સમાં, 2 માર્ક્સના 2 પૂછી લઈ, અને ક્વેશ્ચન 2 બી જો પૂછવો હોય તો 2 માર્કના 2 પૂછાય, કાં તો એ બી પૂછી શકે કે એક ક્વેશ્ચન 1 માંથી એક ક્વેશ્ચન 2 માંથી, તો એ પ્રમાણે કરવાનું તમારે. બીજું મોડેલ પેપરમાં આ બધા સવાલ છે, ગાલામાં બી છે, પણ મને છે ને ગાલા કરતા વધારે મારા પર વિશ્વાસ છે, તો એ બધા મેં આઈએમપી નહીં આપું, ભલે સ્કૂલમાં તમને ગાલા કરવા કીધા હોય, પણ મેથ્સ માટે ગાલા છોડીને ખાલી મને ફોલો કરો ને તો બી થઈ જાય. હવે આમાં છે ને થિયરમ 6.3, તમને એક્ઝામમાં એવું નહીં લખે કે થિયરમ 6.3 લખો, એક્ઝામમાં લખેલું હશે એ સિમિલરિટી ક્રાઇટેરિયન લખો. 4 માર્કના પેલા સવાલ હોય ને, 1 માર્કના 4 સ્ટેટમેન્ટ તમને પૂછે, એક તો ટ્રિપલ એ થિયરમ 6.3 છે, પછી ડબલ એ થિયરમ 6.3 ના પછીના પેજ પર એક સેન્ટેન્સ લખેલું છે એકદમ સ્ટાર્ટિંગમાં, પછી એસએસએસ ટ્રિપલ એસ એટલે થિયરમ 6.4 નું સ્ટેટમેન્ટ, અને બીજું છે એસએસ થિયરમ 6.5 નું સ્ટેટમેન્ટ. તો આ 4 વસ્તુ છે, ટ્રિપલ એ, ડબલ એ, ટ્રિપલ એસ ને એસએસ. આ 4 ખાલી સ્ટેટમેન્ટ, અને એક્સપ્લેન કરવાની કે પ્રૂવ કરવાની જરૂર નહીં મળે, ખાલી સ્ટેટમેન્ટ 4 માર્ક્સમાં આવી શકે. બેઝિક વાળાને આવું જ આવે ભાઈ, 4 માર્કનો સવાલ આવવાના, થેલ્સ થિયરમ તો છે પણ બીજો 4 માર્કનો આખો 4 માર્કનો સવાલ આવવાનો ચાન્સ નહીં મળે, 1 માર્કનું 4 કાં તો 2 માર્કનું એવી રીતે પૂછી શકે. પછી એક્ઝામ્પલ 7 છે, જરાક સારો ક્વેશ્ચન છે, એકદમ પેલું પ્રૂવ કરવાનું એવું નહીં મળે, તો એક્ઝામ્પલ 7 બી જો પ્રિપેર થાય તો કરી મૂકવાનો, સારો ક્વેશ્ચન છે. અને બીજું છે આઈએમપી એક્ઝામ્પલ 8 બી છે, અને પછી 6.3 નો ક્વેશ્ચન 7, ક્વેશ્ચન 10. તો આમાં આવા અમુક સવાલ છે, જો તમારી પ્રિપેરેશન થાય તો કરી મૂકવાનું હોય, બહુ વધારે ધ્યાન આપવાની જરૂર નહીં મળે, કેમ કે તમને સ્ટેટિસ્ટિક્સ ને પ્રોબેબિલિટી પરફેક્ટ આવડતું છે ને એટલે મેં કેમ. હવે ચેપ્ટર 7 બી બધાને ટેક્સ્ટબુકમાં હાર્ડ શું લાગે ખબર, ચેપ્ટર 5 ને 7 બહુ બધાને, તો ઠીક છે આમાંથી આઈએમપી તમે કહી દે. આમાં છે તમને 1 + 2 + 2 + 3 + 3, મેં 2 2 વાર બોલ્યો કે 3 વાર બોલ્યો. 1 માર્કનો એક સવાલ છે, 2 માર્કના 2 ને 3 માર્કના 2, તો આવું કંઈક છે. 1 માર્કનો એક સવાલ છે ને, એ તમે કોન્સેપ્ટ ક્લિયર રાખો તો સારું પડે. ગ્રાફ એકદમ પરફેક્ટ આપણે ઇન્સ્ટા પર બધું કરેલું છે. 2 માર્કના ક્વેશ્ચન ને 3 માર્કના ક્વેશ્ચનમાં કઈ વસ્તુ આઈએમપી મેં તમને કહી દે. એક્ઝામ્પલ 5, પછી 7.1 નો ક્વેશ્ચન 1 નો પહેલો બીજો, ત્રીજો બી છે પણ પહેલો બીજો વધારે આઈએમપી. પછી ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 7, 8, 9, અને પછી એક્ઝામ્પલ 6, 7, 8, 9, 10. એમાં વધારે આઈએમપી કયા ખબર, 6, 8, 10, છઠ્ઠો, 8મો અને 10મો એક છોડીને વધારે આઈએમપી રહ્યું. અને પછી 7.2 નો પહેલો બીજો, ચોથો, છઠ્ઠો, 7મો, 9મો, આ વધારે આઈએમપી છે. 5મો બી છે પણ 5મામાં છે ને 2 સવાલ છે, તો 2 સવાલ કદાચ સ્ટાન્ડર્ડ સારું બરાબર છે. જો બેઝિકમાં પૂછવો હોય તો આમાંથી કદાચ એક સવાલ પૂછી શકે, કાં તો બંને બી પૂછે, એવું કંઈ નહીં કે ભાઈ આવું જ પૂછે. બંને પૂછે તો કેવી કન્ડિશનમાં પૂછે મેં તમને કહેવા પછી, આખો વિડીયો પતે ને પછી. હવે એક્ઝામ ચેપ્ટર 8, જેનાથી બધાને બહુ બધાને ડર લાગે, બહુ બધા લોકો આ ચેપ્ટર સ્કીપ કરતા હશે, પછી જો 11માં મેથ્સ બેસ લઈ પાડ્યું તો ભારે પડે. ચેપ્ટર 8માં શું કરવાનું મેં તમને કહી દઉં. બેઝિક વાળાએ એક્સરસાઇઝ 8.1 કાઢો, અહીં આવી જાય, ટેન્શન નહીં લેવું. 8.1 નો ક્વેશ્ચન 2, 3, 4, ક્વેશ્ચન 5 બી છે પણ એમાં બધા ટ્રિગ્નોમેટ્રી રેશિયો ફાઇન્ડ કરવાના, તો 2 માર્કમાં કેટલું પૂછવાના,
તો ક્વેશ્ચન 2, 3, 4 મોસ્ટ આઈએમપી. ક્વેશ્ચન 5 બી આવી શકે, પણ બધા આવવાના ચાન્સ નહીં મળે, બધા રેશિયો ફાઇન્ડ કરવાનો ચાન્સ નહીં મળે. પછી ક્વેશ્ચન 11 1 માર્ક સારું કરી મૂકવાનો, 1 માર્કમાં કોન્સેપ્ટ ક્લિયર રાખવાના મેઇન. પછી છે એક્ઝામ્પલ 8, આયરો એક્ઝામ્પલ 8. પછી 8.2 નો ક્વેશ્ચન 1, એનો 1, 2 અને 5. આયરા 3 સવાલ નલ્લા છે, બાકીના 2 સવાલ કદાચ સ્ટાન્ડર્ડ માટે હોઈ શકે. તમારામાં 1, 2 ને 5. પછી ક્વેશ્ચન 3 એક આઈએમપી છે. ક્વેશ્ચન 4 1 માર્ક્સ માટે કરવો હોય તો કરવાનો. અને પછી આ બધા ફોર્મ્યુલા છે, 3 ફોર્મ્યુલા છે, એમાંથી 1 માર્કના સવાલ સેમ ફોર્મ્યુલામાંથી કાં તો ફોર્મ્યુલાના ડિપેન્ડન્ટ કંઈ બી આવી શકે. પછી તમને 1 માર્કનું જ આવવાનું ચાન્સ છે, 2 માર્કનું આવવાનું ચાન્સ બહુ ઓછા છે. બહુ ઓછા એટલે 0.1% કે એવું કહી છે, કેમ કે આ સ્ટાન્ડર્ડ માટે ચાલુ થયું. હવે 8.3 નો ક્વેશ્ચન 3 એમસીક્યુ આવી શકે. એમસીક્યુ ભાઈ ગમે ત્યાંથી ગમે તે આવે, એના સારું તમારે આખું ચેપ્ટર કરવા પડે. અને ક્વેશ્ચન 4 નો છે ને ખાલી ક્વેશ્ચન 4 આવવાના ચાન્સ નહીં મળે, પેપર હાર્ડ કરે ને તો કદાચ આવી જાય. ખાલી પેલો 8મો, જો મને પૂછવા કહે ને તમે પેલો, મને પૂછવા કે તો મેં આમાંથી પૂછું જ નહીં, કેમ કે સ્ટાન્ડર્ડ વાળા આમાંથી આવે તો બેઝિકનું હું કામ પૂછવાના. જવાલો આઈએમપીની મલાઈ. પછી ચેપ્ટર 9. ચેપ્ટર 9માં અમુક લોકો સ્કૂલમાં એવું કરે ને, આખું ચેપ્ટર કરે, ટેસ્ટ આપે, નહીં આવડે તો 5 વાર લખે, આ બધું કામ કરે. આખું ચેપ્ટર જરૂર નહીં મળે. જો તમને સ્કૂલમાં શીખવાડે, કેમ કે પૈસા પૂરેપૂરા લે તો શીખવાડવા પડે પૂરેપૂરું, પણ તમારી એક્ઝામમાં તો આખું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ નહીં મળે, કેમ કે આમાંથી તમને 2 માર્કનો સવાલ આવવાનો છે, 4 માર્કનું કરીને શું કરવાના. તો એમાં એક્ઝામ્પલ 1, 2, 3, એમાં બી એક્ઝામ્પલ 1 ને 3 આઈએમપી છે. હા ને, એક્ઝામ્પલ 2 ઠીક છે ટ્રાય કરવાની, કેમ કે એમાં બહુ મોટા નંબર્સથી ડિવાઈડ કરવાનું છે. તો એક્ઝામ્પલ 1, 3 અને એક્સરસાઇઝ 9.1 નો ક્વેશ્ચન 1, 5, 4. તો આટલી વસ્તુ છે. ક્વેશ્ચન 3 બી છે, પણ એમાં છે ને 2 લેટર છે, નાના છોકરાનું ને મોટા છોકરાનું, તો એમાંથી કદાચ એકાદ આવવું હોય તો આવી જાય. મારા ખ્યાલથી આમાં છે ને 5 સવાલ તમારે કરવાના, એક્સરસાઇઝનો 1, 4, 5 અને એક્ઝામ્પલ 1, 3. આટલી વસ્તુ છે. ઓકે, હવે ચેપ્ટર 10. ચેપ્ટર 10 એવું છે ને કે જે લોકો ફેલ થવાનો ચાન્સીસ હોય ને એ લોકોને બી માર્યું આ ચેપ્ટર 10 કરવા, કેમ કે 3 માર્કના 2 સવાલ આવે અને ચેપ્ટર એકદમ નાનું છે. 1 માર્ક ખારું તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવાના, કાં તો કરો ભાઈ, બહારથી પીડીએફ મળે તેમાંથી કરો, નહીં મળે તો પછી છે ગ્રુપ મારું. અને 3 માર્ક્સ માટે થિયરમ 10.1, થિયરમ 10.2. જો આ બંને થિયરમ એવા છે ને, મારા ખ્યાલથી એકાદ બેઝિકમાં આવવો જોઈએ ને એક સ્ટાન્ડર્ડમાં આવવો જોઈએ, પણ કયો કોનામાં આવે એ ફિક્સ નહીં મળે. તો એ બંને થિયરમ તમારે બંને કરવા પડે, બેઝિક વાળા બી સ્ટાન્ડર્ડ વાળા બી. પછી 10.1માં ઇમ્પોર્ટન્ટ નહીં મળે, 1 માર્કનું છે, પણ 1 માર્કનું તો બહુ બધી વસ્તુ હોય. 10.2માં બી સ્ટાર્ટિંગના 1, 2, 3 એમસીક્યુ, 1 માર્ક ખારું આઈએમપી. 3 માર્ક્સ માટે ક્વેશ્ચન 6, 7, 8, 10, 11 આવું છે. ક્વેશ્ચન 6 બી મને જરાક 2 માર્ક્સ જેવો લાગે, એટલે એ કદાચ 3 માર્ક્સમાં નહીં પૂછવો જોઈએ, પણ પૂછી બી મૂકે. બેઝિકમાં આવું થાય, 3 માર્કનો સવાલ 2 માર્કમાં પૂછી લે, 4 માર્કમાં બી એકાદ એકદમ નાનું પૂછી લે. ગયા વખતે કદાચ 1-2 વર્ષ પહેલા એવું કરેલું, મોડ ફાઇન કરવાનું, ખાલી 2 માર્કનું નાનું હોય તેને 4 માર્કમાં પૂછેલું હતું. તો બેઝિકમાં એવું થઈ શકે કે બહુ વધારે માર્ક્સમાં એકદમ ઇઝી વસ્તુ પૂછી લઈ, કેમ કે બેઝિક છે ને, છોકરા એકદમ સમજો. હવે ઇજ્જત તો લેવાય નહીં કોઈ નહીં. તો આમાં આઈએમપી ક્વેશ્ચન 6, 7, 8, 10, 11. પછી કયું ચેપ્ટર કરવાનું આવે? ચેપ્ટર 11. ચેપ્ટર 11 એટલે એરિયા રિલેટેડ ટુ સર્કલ. આ ચેપ્ટર છે ને ચેપ્ટર 1 જેવું છે, ચેપ્ટર 1 ને ચેપ્ટર 11. હા ને, 1, 11, 1, 1 વાળું. જો નામમાં બી આવું છે, ચેપ્ટર 1, 11માં એરો 1, 1. આમાંથી તમને ખાલી 1 માર્કના જ સવાલ આવે, 1+1. 1+1 એટલે 1 માર્કના 2 સવાલ. તો 1 માર્કના 2 સવાલ માટે આ ચેપ્ટરના બધા ફોર્મ્યુલા એકદમ પરફેક્ટ સમજવાના અને લખીને પ્રેક્ટિસ કરવાની, કે અલગ અલગ રીતે. 1 માર્કનું તો ગમે ત્યાંથી ગમે તે આવી જાય, કંઈ કહેવાય નહીં, પણ ફોર્મ્યુલા પરથી આવવાનું ચાન્સ વધારે છે. અને ટેક્સ્ટ બુકમાં એવું ખાલી એક જ સવાલ છે, 11.1નો 14 નંબર, તો એ બી જોઈ મૂકવાનું જરાક. મેથ ધ ફોલોવિંગમાં આવી ગયું તો કામ જ થઈ ગયું. ગમે તે જોઈન કરી દેવાનું, નહીં ખબર પડે તો ભાઈ પરફેક્ટ કરવાનું. ચેપ્ટર 12 છે સરફેસ એરિયા વોલ્યુમ.
બહુ બધી સ્કૂલમાં આવ્યું આ ચેપ્ટર આખું કરતા હોય, ઠીક છે એકવાર કરવાનું, પણ બહુ પછી એમાં જ લાગી રહે એવું નહીં કરવાનું. કયા ક્વેશ્ચનમાં લાગી રહેવાનું એ મેં તમને કહ્યું. એક્ઝામ્પલ 2 ને 4 છે તે કરી મૂકવાનું, કેમ કે જરાક નાનો છે. બાકી બધા એક્ઝામ્પલના કમ્પેરિઝનમાં મોસ્ટ ટાઈમ બી કઈ વસ્તુ એ મેં તમને કહ્યું 12.1 નો ક્વેશ્ચન 1 બેઝિક હારું બી સ્ટાન્ડર્ડ હારું બી બધા કરતા આખા ચેપ્ટરમાં બધા કરતા વધારે એમ પહેરવા 12.1 નો ક્વેશ્ચન 1 એમાં કદાચ તમને નંબર્સ ચેન્જ કરી મૂકે. 64 છે ને એના બદલે કદાચ 27, 125, 216 આવો કોઈક નંબર કદાચ ચેન્જ કરી દે. પણ ક્વેશ્ચન 1 મોસ્ટ ટાઈમ બી છે, કાં તો એમાં કદાચ નંબર ચેન્જ કરીને પૂછી મૂકે. ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 6 પછી વચ્ચેના બધા સવાલ છે ને એ થોડાક લાંબા છે, તો એ મારા ખ્યાલથી ટ્રાય કરવાના, નહીં થાય તો પછી બહુ વધારે ધ્યાન નહીં આપવાનું. અને 12.2 નો ક્વેશ્ચન 1 ને ક્વેશ્ચન 2 બસ આ જ છે. બાકી બધું તો સ્ટાન્ડર્ડ સારું છે. તમને આમાંથી 2 માર્કનું તો આવતું છે, મોટા મોટા સવાલ કરવાની કઈ જરૂર નહીં મળે. આવડતું હોય ભાઈ 60-70 માર્ક્સનું તો કરો, બાકી બહુ વધારે ટાઈમ બગાડવાની જરૂર નહીં મળે. 13 મોસ્ટ ટાઈમ બી આ ચેપ્ટર છે ને આપણે કદાચ યુટ્યુબ પર આપણે પાછું કરવું વીક સ્ટુડન્ટ માટે, કેમ કે બધાને એવું લાગતું હોય કે આ જ્યારે સ્કૂલમાં કે ટ્યુશનમાં શીખવાડે ને આયરવા ચેપ્ટર રિવિઝનમાં, ત્યારે કે અમને આ 2 ચેપ્ટર આવડતા છે, તમે આ 2 નહીં કરાવો બીજું કરાવો. અને પછી બોર્ડમાં તો નહીં ગમે તો પછી સ્કૂલમાં કદાચ ફેલ થઈ જાય. ભાઈ આ બંને ચેપ્ટર આવડતા હોય ને ફેલ થવાના ચાન્સ જ નહીં મળે. એટલે રિવિઝન કરાવે તો કરી લો. આયરવા ચેપ્ટર આખું જ કરવાનું છે, પણ કયું વસ્તુ વધારે એમ બી મેં તમને કેમ એક્સ ને વાય વાળા સવાલ જો મોસ્ટ ટાઈમ બી પેલા કહી દે મેં એક્ઝામ્પલ 8 પછી 13.3 નો બીજો સવાલ એ બી એક્સ વાય વાળો છે. આ 2 સવાલમાંથી એક જ કદાચ ફિક્સ, બેઝિક ને સ્ટાન્ડર્ડ બંનેમાં, પણ બેઝિકમાં તો ફિક્સ જ જેવો છે. અને બીજો 13.1 નો ત્રીજો એમાં ફ્રીક્વન્સી એફ ફાઇન્ડ કરવાનું છે, તો એ બી જરાક ફ્રીક્વન્સી વાળો છે, ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવા વાળો છે એ બી આઈએમપી. એક્ઝામ્પલ 1 છે, એક્ઝામ્પલ 1 માં છે ને એક આવું ટેબલ આપેલું છે, તો એવું આવવાના ચાન્સ બહુ ઓછા છે અને એવું અત્યાર સુધી આવ્યું નહીં મળે. એના પછીના પેજ પર છે ને એક્ઝામ્પલ 1 માટે ટેબલ બનાવેલું છે, એવું છે ને 2-3 વર્ષ પહેલા આવેલું હતું. તો તમને આવું જ આવવાના ચાન્સ છે. ટેબલ ડાયરેક્ટ બનાવીને આપેલું હોય, ક્લાસ 10 થી 25, 25 થી 40, તો આમાંથી તમારે મીન ફાઇન્ડ કરવાનો આવે તો આવું આવે, કેમ કે ઉપરનું આયરવા ટેબલ છે ને આવવાના ચાન્સ નહીં મળે, આ ટેબલ આવવાના ચાન્સ છે. અને ઉપરનું ટેબલ આવવાના ચાન્સ નહીં મળે, નીચેનું ટેબલ આવવાના ચાન્સ છે. હવે ક્યાં છે એક્ઝામ્પલ 2? એક્ઝામ્પલ 2 માં ટેક્સ્ટબુકમાં 3 મેથડ કરવા કીધેલી છે મીન ફાઇન્ડ કરવાની. એક્ઝામમાં 3 નહીં આવે, એક્ઝામમાં ખાલી એક જ આવશે. એક્ઝામ્પલ 3 જરાક આઈએમપી છે હારો. પછી 13.1 નો 1, 2, 3, 6, 7, 8, 9 ઓકે. આમાંથી છે ને મીન ફાઇન્ડ કરવાનું 3 માર્ક્સ માટે જરાક આવી શકે. એક્ઝામ્પલ 4 એમસીક્યુ જેવો છે. એક્ઝામ્પલ 5 જરાક આઈએમપી છે 2 માર્ક્સ માટે. 2 માર્ક માટે છે ને તમને આમાંથી 2 માર્કના 2 સવાલ આવે, તેમાંથી એક ટેક્સ્ટબુકનો અને એક બહારનો એવો સવાલ આવશે ને કે જેમાં તમને વેલ્યુ પહેલેથી આપેલી હોય, તમારે ખાલી ફોર્મ્યુલામાં એ વેલ્યુ પુટ કરવાની હોય. આવો સવાલ આવવાનો ચાન્સ વધારે છે, કેમ કે 2 માર્કના 2 આવે ને, તો એક ટેક્સ્ટબુકનું ને એક બહારનું આવું થઈ શકે. 4 માર્ક્સમાં બી એવું થઈ શકે. 4 માર્ક્સ તો એકદમ ઇઝી, એક ટેક્સ્ટબુકનો એકદમ ઇઝી તો નહીં કહેવાય, એક્સ ને વાય વાળો સવાલ છે, પણ બધાને આવડતું હોય કન્ફર્મ જ છે. તો એ એક્સ ને વાય વાળો એક ટેક્સ્ટબુકનો સવાલ અને બીજો એક સવાલ ટેક્સ્ટબુકના બહારથી આવી શકે. જેમાં 2 સવાલ આવે ને એમાં એક એવું કરે, એક ટેક્સ્ટબુકનો મૂકે એક બહારનો મૂકી દે, 2 માર્ક્સમાં બી ને 4 માર્ક્સમાં બી. અને બીજું આયરવા 13.2 છે ને એમાં આપણે મોડ શીખેલા હતા, પણ અમુક સવાલ એવા છે કે તમારે મોડ ને મીન બંને ફાઇન્ડ કરવા કીધેલું હોય. એક્ઝામમાં ખાલી કોઈ બી એક જ વસ્તુ આવે, 2 વસ્તુ અત્યાર સુધી આવી નહીં મળે. સીબીએસઈમાં આવે, ગુજરાત બોર્ડમાં આવી. મેં કીધું ને સ્ટાર્ટિંગમાં ગુજરાત બોર્ડ માટે છે લખેલા ટાઇટલમાં. ગુજરાત બોર્ડમાં ખાસ કરીને અત્યાર સુધી છે ને એવા જ સવાલ આવ્યા છે કે ખાલી મોડ ફાઇન્ડ કરવાનો કાં તો ખાલી મીન ફાઇન્ડ કરવાનો, બંને હાથે નહીં આવે. તો 13.2 ના 1, 2, 3, 4, 5, 6 બધા જ આઈએમપી છે, પણ ખાલી મોડ, બીજું કંઈ નહીં. અને એક્ઝામ્પલ 7, 8 મોસ્ટ આઈએમપી, એમાં તો 8 તો 3 વાર અંડરલાઇન કરેલો છે. અને એક્ઝામ્પલ 7 બી જરાક આઈએમપી છે. 13.3 માં સેકન્ડ નંબર મોસ્ટ આઈએમપી 3 વાર અંડરલાઇન કરેલો, એક્ઝામ્પલ 8 જેવો જ છે. અને બાકીના બધા સવાલ છે ને કરી મૂકવાના, ખાલી મીડિયન. જો તમને 3 વસ્તુ પૂછ્યું હોય ને
ખાલી મીડિયન આવવાના ચાન્સ છે એક્ઝામમાં. તો આયરુઆ છે. અને બીજું ચેપ્ટર કયું આવ્યું? લાસ્ટ ચેપ્ટર, બધાનું ફેવરેટ કદાચ, પ્રોબેબિલિટી. આમાં તમને એક્ઝામમાં છે ને 2 માર્કનો સવાલ નહીં મળે આમાંથી. તો જે 2 માર્કના સવાલ હોય ને મેં આઈએમપીમાં નહીં આપું. અને આમાંથી તમને 1 માર્કનો છે, 3 માર્કનો અને 4 માર્કનો. 4 માર્કના બી 2 સવાલ છે. આ એકદમ પાસ થવા માટે બહુ સારી વસ્તુ છે. 4 માર્ક્સના 2 સવાલ છે. તો મેં તમને 1, 3, 4 બધા સારું જ આઈએમપી મેં તમને કહી દેમ. એક્ઝામ્પલ 2, એક્ઝામ્પલ 1 મેં 2 માર્ક્સ તો આપશે નહીં, તો નહીં આપું હમણાં, તો નહીં મળે હમણાં. એક્ઝામ્પલ 2 છે, પછી એક્ઝામ્પલ 8, 7 બી છે, પણ 2 માર્ક્સ સારું વધારે ઠીક લાગે એ મને. તો એક્ઝામ્પલ 8 કરો ને, 7 જોઈ મૂકવાનું. 7 બી આઈએમપી હતો પહેલા એક ટાઈમ પર. અને પછી એક્ઝામ્પલ 12 ને એક્ઝામ્પલ 13. એક્ઝામ્પલ 13 4 માર્ક્સ સારું મને વધારે આઈએમપી લાગે. એક્ઝામ્પલ 12 2 માર્ક્સ જેવો છે, પણ 3 માર્ક્સમાં બી આવી જાય. 3 માર્ક્સમાં આવી શકે એવા સવાલ છે ને 2 માર્કના સવાલ 3 માર્કમાં આવી શકે એવા સવાલ મેં તમને કેમ. એક્ઝામ્પલ 12, એક્ઝામ્પલ 7, પછી એક્ઝામ્પલ 4. 4ના બી એટલા ચાન્સ નહીં મળે, પણ ઠીક છે. અને 14.1 એનું પહેલું ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, બધી કરી મૂકવાની. પછી ક્વેશ્ચન 4 એમસીક્યુ, ક્વેશ્ચન 5 બી એમસીક્યુમાં જ આવે. અને 3 કે 4 માર્ક્સમાં કયા આવે એ મેં તમને કેમ. ક્વેશ્ચન 9, 12 આયરો મોસ્ટ ટાઈમ બી 2 વાર અંડરલાઈન, 3 વાર અંડરલાઈન કરો. અને 13 બી મોસ્ટ ટાઈમ બી. 14માં લખેલું છે બધા કાર્ડવાળું. ભાઈ કાર્ડવાળા સવાલ એવા હોય ને, દર વર્ષે કાર્ડવાળા સવાલ એક્ઝામમાં આવે જ. અને એમાં છે ને સેમ ટેક્સ્ટ બુકના નહીં આવે. તમને બધા કયા વસ્તુ કોને શું કહેવાય, કોને ગલ્લોરાની બાદશો, ઇંગ્લિશમાં, ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશમાં ખબર હોવી જોઈએ. જેક, ક્વીન અને કિંગ કયા કાર્ડને શું કહેવાય, બધા કોન્સેપ્ટ ક્લિયર રાખજો. ટેક્સ્ટ બુકના બહારથી આવો સવાલ આવવાના ચાન્સ વધારે છે. અને પછી 18 નંબર અને 21 ઠીક છે, 2 માર્ક્સ જેવો છે, પણ 3માં બી આવી જાય. બધા કરતા વધારે એમપી કયા છે ખબર આમાંથી? 12, 13, 14 અને 18. આયરો એકદમ મોસ્ટ આઈએમપી છે. અને બીજું સ્ટાન્ડર્ડ મેથ્સમાં લીપ યર વાળો સવાલ આઈએમપી કહેવાય. તો બેઝિક વાળા એ બી ઠીક છે, કરી મૂકવાનો. પછી આ ચેપ્ટરમાં 4 માર્કના 2 સવાલ છે ને. અને બીજું ચેપ્ટર 13માં બી 4 માર્કના 2 સવાલ છે. તો આમાં છે ને તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, જો 2 સવાલ હોય ને તો એક સવાલ ટેક્સ્ટ બુકનો અને એક સવાલ બહારથી. આવું આવવાના ચાન્સ બહુ વધારે છે. 4 માર્ક્સના આમાંથી પ્રોબેબિલિટીના 2 સવાલ છે, એમાં બી. સ્ટેટિસ્ટિક્સના બી 4 માર્કના 2 સવાલ છે, એમાં બી. બીજું સરફેસ એરિયા અને વોલ્યુમ ચેપ્ટરમાં સેક્શન બીમાં 2 સવાલ છે, તો એમાં બી એક ટેક્સ્ટ બુકનો અને એક બહારથી. પછી સ્ટેટિસ્ટિક્સ વાળો સવાલ છે ને 2 માર્ક્સનો છે, એ બી બહારથી ડાયરેક્ટ તમે વેલ્યુ આપેલી હશે અને તમારે કંઈક ફાઇન્ડ કરવાનું. આવું કંઈ આવવાના ચાન્સ છે. તો બસ આવું છે. હા ને, એટલા આયરું આઈએમપી બોર્ડ એક્ઝામ સારું છે. તો તમારી બાય ચાન્સ સ્કૂલમાં એક્ઝામ લેવાય તેમાં બી કદાચ આયરું જ આઈએમપી કહેવાય. પણ અમુક સ્કૂલમાં છે ને એવું હોય કે ગાલામાંથી જ પેપર આવે ને એ બધું હોય. મેં તમને સાચી વાત કેમ, અમુક લોકોને એવું લાગશે કે આયરું ઓવર કોન્ફિડન્સમાં બોલ્યા કરે. મને ગાલા કરતાં વધારે મારા પોતાના પર વિશ્વાસ છે. તો ઠીક છે ભાઈ, તમારા સ્કૂલમાં ગાલા હોય તો ગાલા બી તમારે કરવાની છે, એને એ બી કંઈ ખોટું નહીં મળે. પણ આયરું જે મેં કીધું ને એકદમ પરફેક્ટ બોર્ડ એક્ઝામ સારું કરે તો તમને સારું પડે. હા ને, 6 બેઝિક મેથ્સનું પેપર ક્યારે છે? 6 માર્ચે, જોઈ લેજો. અને બીજું, જે લોકો ફેલ થતા છે ને, કાં તો ફેલ થવાના બહુ નજીક હોય તે લોકો છે ને આ બધી વસ્તુ નહીં કરો, બધી વસ્તુ ભારે પડે તમને. તે લોકો કરો ચેપ્ટર 6, એમાં અહીં લખેલું છે ચેપ્ટર 6માં આ વસ્તુ કરવાનું. ચેપ્ટર 13, 14 સ્ટેટિસ્ટિક્સ ને પ્રોબેબિલિટી ઓલમોસ્ટ બધું જ કરવાનું. પણ તો બી મેં અહીંયા લખ્યું છે, એમાં જે ડબલ વાર કે 3 વાર અંડરલાઇન છે મોસ્ટ આઈએમપી લખીને પ્રેક્ટિસ કરવાની. અને બાકી બધું બી કરવું હોય તો સારું પડે, કેમ કે ચેપ્ટર 13 ને 14 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી બીજું કરવાનું ચેપ્ટર 9, 12 અને બીજું 10 અને બીજું 2 ને 3. અને બધી વસ્તુની જે લોકો ફેલ થતા છે એ લોકોની વાત કરું મેં. આખું ને આખું બધું આઈએમપી કીધું ને એ કરવા જાય તો પ્રોબ્લેમ થાય. તમે ખાલી મોસ્ટ આઈએમપી જે ડબલ વાર અંડરલાઇન કર્યું છે ને, કાં તો 3 વાર અંડરલાઇન કર્યું છે એ ક્વેશ્ચન કરો.
પછી એ પરફેક્ટ થઈ જાય પછી તમે બીજું જે કરવું હોય તે. અને જે લોકોના ઓલરેડી સારા માર્ક્સ આવતા છે 60+ કે 55+, તો એ લોકો એમસીક્યુ તમારા ટેક્સ્ટબુકમાં બહુ ઓછા છે. બહુ ઓછા એટલે બહુ મળે જ જેવું નહીં એમ કહે તો ચાલે. તો એના માટે તમારી પાસે કોઈ બી ગાલા હોય કે પેપર સોલ્યુશનની કોઈ બી બુક હોય કે એમાં સેમ્પલ પેપર આપેલું હોય તો એ માટે તમારે કરવાના. જો એમાં બી નહીં મળે તો તમે કોઈ બી યુટ્યુબ ચેનલ પર જુઓ ને, ટેલિગ્રામ ચેનલ પર મળી જ જાય. અને કશે નહીં મળે તો ભાઈ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મારી જ ચેનલ છે એમાં બી છે. બધી જગ્યાએ તમે ખાલી એવું નહીં કે અહીંયાથી લેવો, ગમે ત્યાંથી તમે એમસીક્યુ કરો. 1 માર્કના સવાલ ટેક્સ્ટબુક પર જ નહીં રહેતા, ટેક્સ્ટબુકથી થોડાક બહારના સિલેબસના, ટેક્સ્ટબુકના સિલેબસના જ કહેવાય. સિલેબસ મેં એમસીક્યુ બહારના બોલું ને એનો મતલબ સિલેબસની અંદરના જ છે, ટેક્સ્ટબુકની બહારના છે. એટલે એ તમારે કરીને જાઓ તો તમને સારું પડે. ઓકે, તો આટલી વસ્તુ છે. સ્ટાન્ડર્ડ મેથ્સનો બી વિડીયો છે ને, કદાચ મેં 1 વીકમાં મૂકી દેવા. આયરો પોસ્ટ થાય તેના પછી 1 વીકમાં મૂકી દેવા આવે. અને મૂકાય એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક બી આવી જાય એની સ્ટાન્ડર્ડ મેથ્સવાળાની. ઓકે, તો બસ આટલું છે.